શ્રીલંકામાં ભારે વરસાદ અને પૂરથી તબાહી. ભારત સરકારે ઓપરેશન સાગરબંધુ અંતર્ગત હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. હિન્ડન એરબેઝથી વાયુસેનાના વિમાનો મારફતે મોકલાઈ રાહત સામગ્રી. 80થી વધુ એનડીઆરએફ કર્મીઓ કોલંબોમાં ખડે પગે. તમિલનાડુના ડિટવા ચક્રવાતના કારણે એલર્ટ. અલગ અલગ વિસ્તારમાં હળવો વરસાદ. થારંગમવાડી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વીજળી ઠપ. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના. ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે વાવાઝોડું. એરબસ A320 વિમાનમાં સોફ્ટવેર અને હાર્ડવેરના અપડેશન માટે જારી કરાયા દિશા નિર્દેશ. એર ઇન્ડિયાનું સામે આવ્યું નિવેદન. ઇજનેરો સતત અપડેશનની કરી રહ્યા છે પ્રક્રિયા. અસરગ્રસ્ત વિમાનોમાંથી 40% વિમાન થઈ ચૂક્યા છે રીસેટ. એર ઇન્ડિયાની કોઈ ફ્લાઇટ રદ ન થઈ હોવાનો દાવો. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધીને રાહત. રાઉઝ એવન્યુ કોર્ટમાં ઈડીની ચાર્જશીટ અંગે ટળ્યો નિર્ણય. 16 ડિસેમ્બરે ઈડીની ચાર્જશીટ અંગે સંભળાવાશે ચુકાદો. સોનિયા ગાંધી રાહુલ ગાંધી ઉપરાંત સેમ પિત્રોડા અને સુમન દુબેને પણ રાહત. દેશના વિદેશી મુદ્રા ભંડારને ઝટકો. છેલ્લા 5 અઠવાડિયામાં ફોરેક્સ રિઝર્વ સતત ચોથી વાર નીચલા સ્તરે. છેલ્લા 5 અઠવાડિયામાં ફોરેક્સ રિઝર્વમાં $14.18 અબજ ઘટાડો. ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો થતાં વિદેશી હુંડિયામણમાં ઘટાડો થવાનું તારણ. છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની ભારે અછત. ખાતર લેવા ખેડૂતો સવારે 4 વાગ્યાથી લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર. પાકમાં ખાતરની ખાસ જરૂરિયાત સમયે જ ખાતર ન મળતા ખેડૂતો મુકાયા ચિંતામાં. ભૂમાફિયાઓના ઘૂંટણીએ પડ્યું નર્મદા નિગમ. અમદાવાદના કુબડથલ ગામમાં કેનાલ પરનો બ્રિજ હજુ નથી તોડી શક્યા નર્મદા નિગમના અધિકારીઓ. કેનાલ પરનો બ્રિજ તોડ્યાનો દાવો કરનારાની નીકળી ગઈ હવા. મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં બ્રિજ અંગે થઈ હતી ફરિયાદ. ઈડરના શિંગા ગામમાંથી પકડાયો બનાવટી દૂધનો જથ્થો. સોયા ઓઇલ મેલ્ટોડેક્સિનની મદદથી બનાવાતું હતું બનાવટી દૂધ. એસઓજીની ટીમે 200 લીટર બનાવટી દૂધનો જથ્થો કર્યો જપ્ત. સુનિલ શર્મા નામના આરોપીની ધરપકડ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ગાંજાના જથ્થા સાથે પકડાયો પરપ્રાંતીય શખ્સ. 4.5 કિલો ગાંજાના જથ્થા સાથે આરોપીની અટકાયત. ખરાબાના મકાનની પાછળના ભાગે થતું હતું વાવેતર. મૂળ મધ્યપ્રદેશના ગુલાબસિંહ ઠાકોરની ધરપકડ. દ્વારકાના ખંભાળિયામાં ગાંજાના જથ્થા સાથે 2ની ધરપકડ. 1216 ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડાયા આરોપી. પ્રવીણ રાઠોડ અને સમીર વાઘેલા નામના આરોપીની ધરપકડ. મહારાષ્ટ્રના નંદુરબારમાં રહેતા રાજુ નામના શખ્સનું નામ ખુલ્યું. સુરેન્દ્રનગરમાં ચોરનો ત્રાસ યથાવત. એસટી બસ સ્ટેન્ડ પાસેથી મહિલા મુસાફરના રોકડ અને સામગ્રી ચોરાઈ. અંદાજે 6 લાખનો મુદ્દામાલ ભરેલી બેગ લઈને અજાણ્યો આરોપી ફરાર. પોલીસે હાથ ધરી તપાસ. સુરતમાંથી પ્રતિબંધિત ગાંજા અને પોસ્ટ ડોડાના પાવડર સાથે પકડાયા આરોપી. 3 આરોપીની ધરપકડ. 2 આરોપીને જાહેર કર્યા વોન્ટેડ. ડિંડોલીના રહેણાંક મકાનમાં ચાલતો હતો નશાનો કારોબાર. પકડાયેલા આરોપીઓ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. રાજકોટ બાયપાસ કોઠારિયા વિસ્તારમાં આવેલો સર્વિસ રોડની બિસ્માર હાલતના કારણે સ્થાનિકોમાં ભારે રોષ. કોર્પોરેશન અને નેશનલ હાઈવે ઓથોરિટી જવાબદાર હોવાનો આરોપ. ધૂળની ડમરી અને મસમોટા ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી. અમદાવાદમાં રેસિડેન્શિયલ અને કમર્શિયલના ગેરકાયદે 30 એકમ તોડવાની કામગીરી. મિલકતો ટીપીના અમલમાં આવતી હોવાથી હટાવવા લીધો નિર્ણય. વેપારીઓ અને રહીશોએ સ્વૈચ્છિક એકમ ખાલી કરવાની કામગીરી કરી શરૂ. નવસારીમાં ખેરની તસ્કરીમાં સંડોવાયેલા વાંસદા પૂર્વ રેન્જના આરએફઓ જેડી રાઠોડને કરાયા સસ્પેન્ડ. ચીખલી વાંસદામાંથી ખેરના લાકડાની મહારાષ્ટ્રમાં કરવામાં આવી હતી તસ્કરી. ખેરની તસ્કરીમાં મોટા ખુલાસા થવાની શક્યતા. મહેસાણાના વિસનગરના નાયબ કાર્યપાલક ઇજનેરે કરેલી જામીન અરજીની આજે સુનાવણી. ડીઆર પટેલ સામે 70% અપ્રમાણસર મિલકતની થઈ હતી ફરિયાદ. ઇજનેરની પત્નીના બેંક લોકરમાંથી મળી આવ્યા હતા 88 લાખના સોના ચાંદીના દાગીના. ગુનાખોરી રોકવા અમદાવાદ શહેર પોલીસે આપેલા આદેશ બાદ રિક્ષા ચાલકો પરેશાન. પોલીસ સ્ટેશન પર રિક્ષાઓનું રજીસ્ટ્રેશન કરી સ્ટીકર લગાવવા કર્યો છે આદેશ. સોલા પોલીસ સ્ટેશન પર લાગી લાંબી લાઈનો. સ્ટીકર લગાવવાની કામગીરી ઝડપી બને તેવી માંગ. જીપીએસસીના 67 વિભાગમાં 378 જગ્યા પર ભરતીની જાહેરાત. 13 ડિસેમ્બર સુધી થઈ શકશે ઓનલાઈન અરજી. લાયકાત, પે સ્કેલ, કેટેગરી મુજબના રિઝર્વેશન અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો જીપીએસસીની સત્તાવાર વેબસાઇટ પર મુકાઈ. સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં ખુશી. સુરતના ટ્રાફિકના નિયમ તોડનાર ચાલકો સામે કડક કાર્યવાહી.
દિવાળી બાદ શરૂ થયેલી ડ્રાઈવમાં 1097 ડ્રાઈવરના લાયસન્સ થશે રદ. પોલીસે લાયસન્સ રદ કરવા આરટીઓને કર્યો રિપોર્ટ. સિગ્નલ તોડનાર સામે પોલીસે રાખી છે ઝીરો ટોલરન્સની નીતિ. નારાયણ સાંઈની વધી મુશ્કેલી. નારાયણ સાંઈ પાસેથી મોબાઈલ મળી આવતા દાખલ થઈ નવી ફરિયાદ. જેલ ઇન્ચાર્જને મળેલી બાતમીના આધારે થઈ હતી કાર્યવાહી. દરવાજાની પાછળ મેગ્નેટથી ચોંટાડેલો ફોન જપ્ત. અમદાવાદના બાવળામાં ખેલાયો ખૂની ખેલ. ભાડુઆતના ઝઘડામાં વચ્ચે પડતા મકાન માલિકની હત્યા. મકાન માલિકને છરીના ઘા ઝીંકીને પતાવી દેવાયો. સુરેશ ઠક્કર નામનો આરોપી હત્યા કરીને ફરાર. ચોટીલા પ્રાંત અધિકારીની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આકસ્મિક તપાસ. મૂળીના દાણાવાડા ગામના પીએચસીની કરી સમીક્ષા. આવશ્યક અને જીવનરક્ષક દવાઓના સ્ટોકની કરી ચકાસણી. દર્દીઓને યોગ્ય અને સમયસર સારવાર મળે છે કે નહીં તેની પણ કરી તપાસ. સુરત તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોએ વળતર મેળવવા કોર્ટમાં કરી અરજી. જામીન પર છૂટેલા આરોપીઓ પાસેથી 1,30,00,000નું વળતર કરાવ્યું છે જમા. વાલીઓને 5 લાખ રૂપિયા મળવાની શક્યતા. 40 વાલીઓએ વળતર મેળવવા કરી છે અરજી. અમદાવાદની કૃષિવ એન્ટરપ્રાઇઝ સામે ઈડીની કાર્યવાહી. 52.8 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા. 21 ખાતા કરાયા ફ્રીઝ. મિઝોરમમાંથી પકડાયેલા આરોપીની પૂછપરછમાં મળી હતી કડી. મિઝોરમની કંપનીઓને સ્યુડોફેડ્રિન અને કેફીન એનહાઇડ્રોસનો પૂરો પાડ્યો હતો જથ્થો. સુરતમાં ગુસ્સે ટોકના આરોપીએ ચૂંટણી લડવા માંગ્યા વચગાળાના જામીન. વિશ્વાસ ગડકરી નામના આરોપી સામે 80થી વધુ ગુનાઓ અને 19 ગંભીર કેસ દાખલ. નવાપુર પરિષદના અધ્યક્ષ પદ માટે કરી છે દાવેદારી. ચૂંટણી પ્રચાર માટે માંગ્યા છે 6 દિવસના જામીન. માવઠાના મારથી પરેશાન રાજ્યના ખેડૂતોનો મુદ્દો ગુંજી શકે છે સંસદમાં. 1 ડિસેમ્બરથી શરૂ થતા સંસદના પ્રથમ દિવસે શક્તિસિંહ ગોહિલે ચર્ચાની કરી માંગ. શક્તિસિંહે ગુજરાત સરકારના રાહત પેકેજ પર કર્યા પ્રહાર. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાગુ ન હોવાના કારણે ખેડૂતોને યોગ્ય વળતર નથી મળતું. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટથી ખળભળાટ. કોંગ્રેસથી અલગ થઈ નવી પાર્ટી બનાવવાની ફૈઝલની વિચારણા. બહેન મુમતાઝ પટેલ પણ સાથ આપે તેવી ફૈઝલ પટેલે વ્યક્ત કરી આશા. સોશિયલ મીડિયા પર સમર્થકો પાસે માંગ્યો અભિપ્રાય. કાર્તિકી પૂર્ણિમાના મેળામાં સહેલાણીઓનું સતત આગમન. બીજા દિવસે 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા. વરસાદી માહોલના કારણે વિલંબથી શરૂ થયો હતો મેળો. મેળામાં બાળકોની રાઇડ્સ ઉપરાંત વિવિધ સેલ્ફી પોઈન્ટ્સે પણ જમાવ્યું આકર્ષણ. વલસાડમાં રાજ્યના મંત્રીઓએ માણ્યો ઉંબાડિયાનો સ્વાદ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત સરકારના અન્ય મંત્રીઓએ ઉંબાડિયા પાર્ટીમાં આપી હાજરી. અમદાવાદના વસ્ત્રાપુર તળાવના ડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ. 10 રૂપિયા તળાવની એન્ટ્રી ફી રાખવામાં આવી અને માસિક પાસ માટે રાખવામાં આવ્યા છે 300 રૂપિયા. ટૂંક સમયમાં કરવામાં આવશે લોકાર્પણ. દેશના સંરક્ષણ બજેટમાં થઈ શકે છે વધારો. સંરક્ષણ સચિવે આપ્યા સંકેત. પાડોશી દેશમાં પ્રવર્તી રહેલી રાજકીય સ્થિતિ છે જવાબદાર. 20% સુધીનો વધી શકે છે સંરક્ષણ ખર્ચ. દિલ્હીમાં હજુ કાબૂમાં નથી આવ્યું હવાનું પ્રદૂષણ. મોટાભાગના વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબ શ્રેણીમાં. દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 ને પાર. પ્રદૂષણને કારણે લોકો પડી રહ્યા છે બીમાર. દિલ્હી પછી મુંબઈમાં પણ વધ્યું પ્રદૂષણ. બોમ્બે હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા. બીએમસીને બાંધકામ સ્થળનું નિરીક્ષણ કરવાનો અપાયો આદેશ. કોર્ટે 15 ડિસેમ્બર સુધીમાં માંગ્યો રિપોર્ટ. જમ્મુ કાશ્મીરમાં વધી ઠંડી. શોપિયામાં 6.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું તાપમાન. પાણીની પાઇપલાઇન થીજી ગઈ. સ્થાનિકોને સાવચેત રહેવા પ્રશાસનની સૂચના. ઉદ્ધવ ઠાકરેનો મહારાષ્ટ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર. રાજ્ય સરકાર સત્તાના અભિમાન અને રૂપિયાના ખેલમાં ફસાઈ. તાજેતરમાં ભાજપ અને શિંદે જૂથની શિવસેનાના નેતાઓ વચ્ચે રૂપિયાની લેવડદેવડના લાગ્યા હતા સામસામા આરોપ. નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં ભેળવવાના પ્રયાસને વધુ એક સફળતા. છત્તીસગઢના જગદલપુરમાં 10 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ. જીરમ ઘાટીમાં હુમલાના માસ્ટર માઇન્ડ સહિતના નક્સલીઓનો સમાવેશ. સરેન્ડર કરનાર નક્સલીઓને પોલીસ આપશે પ્રોત્સાહક ઇનામ. કચ્છમાં બદલીની મંજૂરીવાળા 900 શિક્ષકોને 4 ડિસેમ્બર સુધીમાં છૂટા કરવા ચેતવણી. અંતિમ મહેતલ સુધી છૂટા નહીં કરાય તો જિલ્લા પંચાયતમાં ધરણા કરવાની શિક્ષકોએ ઉચ્ચારી ચીમકી. સુરતમાં વારંવાર નકલી પનીર પકડાવાની ઘટના બાદ લોકો પણ થયા સતર્ક. લગ્નસરામાં કેટરર્સ પાસે પનીરની ડિશના ઘટાડ્યા 25% ઓર્ડર. પનીર વેચવા ડેરીઓ પર ગ્રાહકો અને કેટરર્સને આપી રહી છે પનીર શુદ્ધ હોવાનું લેબ રિપોર્ટ. સૂકા શાક, દાળ, કઢી, મકાઈ, પાલક જેવી દેશી ડિશની વધી ડિમાન્ડ.
મોકાની જગ્યાના પ્લોટ વેચી અમદાવાદ કોર્પોરેશને કરી મબલક કમાણી. સોલા અને હેબતપુર સહિતના 5 પ્લોટ વેચાયા 473 કરોડ રૂપિયામાં. રહેણાંક હેતુ માટેનો શીલદનો પ્લોટ 168 કરોડમાં તો ચાંદખેડાનો કોમર્શિયલ પ્લોટ વેચાયો 31 કરોડ રૂપિયામાં. મુખ્યમંત્રીને વન્ય પ્રાણીઓથી જોખમ ના રહે તે માટે સચિવાલય સુધીના રોડ પર બનશે દિવાલ. ગેટ નંબર 2 થી જ માર્ગ સુધી 1,50,00,000ના ખર્ચે કરાશે દિવાલ અને ફેન્સિંગ. 2018માં દિવાળીના તહેવારમાં જ રાત્રિના સમયે દીપડો ઘૂસી ગયો હતો સચિવાલયમાં. રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર. દિતવા વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નહીં. ભારે વરસાદ કે વધુ પવન ફૂંકાવાની કોઈ શક્યતા નહીં. રાબેતા મુજબ જ રહેશે ગુજરાતનું હવામાન. દક્ષિણ પૂર્વના પવન ફૂંકાતા ઊંચકાયું તાપમાન. શિયાળાની શરૂઆતમાં જ ઠંડી થઈ એક્ઝિટ. રાજ્યના 8 શહેરમાં 18 ડિગ્રીથી વધુ તાપમાન. અમદાવાદના તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો વધારો. જો કે 2 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીની થશે પુનઃ એન્ટ્રી. કરોડોના મની લોન્ડરિંગના ખેલમાં સામે આવ્યું ગુજરાત કનેક્શન. 1x બેટ એપ સાથે જોડાયેલા કેસમાં ઈડીની તપાસ દરમિયાન ફૂટ્યો ભાંડો. રેપિડો ડ્રાઈવરના ખાતામાંથી 331 કરોડ રૂપિયાની થઈ અલગ અલગ સમયે હેરાફેરી. નવેમ્બર 2024માં ઉદયપુરમાં ગુજરાતના વીઆઈપી વ્યક્તિના લગ્નમાં હેરફેર કરાયેલા નાણાં ઉપયોગમાં લેવાયા હોવાની શક્યતા. ગેરકાયદેસર દબાણ કરનાર વેપારીઓ સહિત પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને મળ્યો પોલીસ ઇન્સ્પેક્ટરનો સિંઘમના રૂપનો પરચો. ટ્રાફિકને અડચણરૂપ દબાણો કોઈપણ હાલમાં દૂર કરવાના મક્કમ નિર્ધાર સાથે પોલીસ ઇન્સ્પેક્ટરે સંભળાવી દીધું રોકડું. કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું જ છું. 28 ને 28. તૃણાહારી હરણ પ્લાસ્ટિક અને કચરો ખાતા હોય તેવો વિડીયો થયો વાયરલ. કચરો ખાતા હરણનો વિડીયો ગિરનાર જંગલના સીમાડાનો હોવાની ચર્ચા. પ્લાસ્ટિક આરોગતા હરણના શિકારથી સિંહો પર પણ જોખમ. સિંહ પરિવારની લટાર ગીર સોમનાથના સુગાડા ગામે. એક સાથે 6 સિંહ ગામના મુખ્ય ચોક પર આંટાફેરા મારતા સીસીટીવીમાં થયા કેદ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ગ્રામજનોમાં ફેલાયો ભય. અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી અંતર્ગત આવતી શાળાઓમાં ધોરણ 10ની પ્રી બોર્ડ પરીક્ષાઓ 16 જાન્યુઆરીથી થશે શરૂ. કોમન ટાઈમ ટેબલ મુજબ પ્રી બોર્ડ પરીક્ષા ફરજિયાત લેવા ડીઓનો શાળાઓને આદેશ. ધોરણ 9 થી 12ની વધુ શાળાઓને વોકેશનલ વિષય ભણાવવા અપાશે મંજૂરી. વોકેશનલ વિષય ભણાવવા માંગતી અને વધુ વર્ગ ઈચ્છતી શાળાઓ પાસેથી સરકારે મગાવી અરજી. હાલમાં રાજ્યની 1,732 શાળામાં ચાલે છે વોકેશનલ વિષય. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી એટલે કે જીટીયુમાં ઇન્ટરવ્યૂ થકી નિમાયા ડિપાર્ટમેન્ટ અને ભવનોના ડિરેક્ટર્સ. 4 ડિપાર્ટમેન્ટ પૈકી ઇજનેરી અને મેનેજમેન્ટમાં 2 જ ડિપાર્ટમેન્ટ માટે મળ્યા લાયક ડિરેક્ટર. સ્થાપનાના 18 વર્ષ બાદ પ્રથમવાર ડિરેક્ટરની નિમણૂક માટે કરાઈ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા. ગુજરાતી મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્ટાઇપેન્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી. સ્ટાઇપેન્ડ આપવાના ઇનકારને કાયદાકીય જવાબદારીનો ભંગ ગણાવી સુપ્રીમ કોર્ટમાં થઈ શકે છે અરજી. નેશનલ મેડિકલ કમિશન અને ગુજરાત સરકારને સ્ટાઇપેન્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટે નોટિસ આપી માંગ્યો જવાબ. પ્રદૂષણ ફેલાવતા રેડીમિક્સ કોન્ક્રીટ પ્લાન્ટ માટે રાજકોટ મહાનગરપાલિકા પાસે નથી કોઈ પ્લાન. 1 મહિનામાં પ્લાન્ટને શહેર બહાર ખસેડવાના કમિશનરના આદેશનો 2 મહિના બાદ પણ અમલ નહીં. ચાલુ મહિને શહેરનો પ્રદૂષણનો સ્તર છેલ્લા 5 વર્ષમાં રહ્યો સૌથી ખરાબ. અમદાવાદના 21 બ્લેક સ્પોટ પરથી ઓવર સ્પીડમાં વાહન હંકારશો તો મળશે સીધો મેમો. બ્લેક સ્પોટમાં ઘટાડો ન થતાં રોડ સેફટીની બેઠકમાં અકસ્માત અને મૃત્યુદર ઘટતા લેવાયો મહત્વનો નિર્ણય. છેલ્લા 3 વર્ષમાં એક જ સ્થળે 5થી વધુ લોકોના મોત થયા હોય તેને ગણાય છે બ્લેક સ્પોટ. દ્વારકાના વડામથક ખંભાળિયામાં બનશે 25 એકરમાં 100 કરોડના ખર્ચે ઇસરોનું અર્થ સ્ટેશન. સોઇલ ટેસ્ટિંગ સહિતની પ્રક્રિયા કરવામાં આવી શરૂ. સંભવત આગામી 3 થી 5 વર્ષમાં થઈ જશે તૈયાર. નવી ફાસ્ટ ટ્રેક જીએસટી રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ થતા 15 દિવસમાં થયા 2,17,000 રજિસ્ટ્રેશન. માત્ર ગુજરાતમાંથી 27 થી 32% રજિસ્ટ્રેશન, લગભગ 1,42,000 રજિસ્ટ્રેશન એટલે કે 62% માનવ હસ્તક્ષેપ વગર 24 કલાકની અંદર ઓટોમેટિક રીતે થયા મંજૂર.
એક મહિનામાં જ પૂરો કરાશે અમદાવાદ ધોલેરા પ્રોજેક્ટ. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના મંત્રી અજય ટમટાએ વડોદરા સર્કિટ હાઉસમાં યોજી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક. થરાદ અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવાની આપી સૂચના. મહારાષ્ટ્રમાં આધાર કાર્ડ થકી બનેલા જન્મ પ્રમાણપત્ર થશે રદ. નકલી જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રોના દુરુપયોગને રોકવા કરાયો આદેશ. નિયમોનું ઉલ્લંઘન કરી પ્રમાણપત્ર જારી કરનારા અધિકારીઓ સામે પણ થશે કાર્યવાહી. સંસદના શિયાળુ સત્રમાં રાષ્ટ્રગીત વંદે માતરમ અંગે થઈ શકે છે ચર્ચા. સત્રના ત્રીજા કે ચોથા દિવસે થઈ શકે છે વિશેષ ચર્ચા. પ્રધાનમંત્રીના સંબોધનથી શરૂ થઈ શકે છે રાજ્યસભાનું સત્ર. રાજ્યસભાના નવા સભાપતિ સીપી રાધાકૃષ્ણનનું પ્રધાનમંત્રી તરફથી થશે સ્વાગત સંબોધન. વકફ સંશોધન કાયદાને લઈને મહત્વના સમાચાર. વકફ સંપત્તિઓના રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ આગળ વધારવાના મૂડમાં નથી સરકાર. સરકારે શરૂ કરેલા ઉમ્મીદ પોર્ટલ પર 5 ડિસેમ્બર સુધીમાં કરવાનું છે રજીસ્ટ્રેશન. સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન નહીં થાય તો વકફ ટ્રિબ્યુનલ રહેશે વિકલ્પ. પાકિસ્તાનમાં તાજેતરમાં થયેલા બંધારણીય સંશોધન અંગે યુએનના માનવ અધિકાર આયોગે વ્યક્ત કરી ચિંતા. પાકિસ્તાનમાં ન્યાય વ્યવસ્થા નબળી પડવાનો કરાયો દાવો. સત્તામાં બેઠેલા લોકોને તમામ પ્રકારની છૂટ મળી જશે તેવી વ્યક્ત કરાઈ ચિંતા. બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને તેના પરિવાર સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ. પોતાના પર લાગેલા આરોપોને શેખ હસીનાએ નકાર્યા. ભ્રષ્ટાચારના આરોપને ગણાવ્યું રાજકીય ષડયંત્ર. શેખ હસીનાએ બચાવ કરતા કહ્યું, આરોપ લગાવવા માટે નથી કોઈ આધાર. ટ્રમ્પના ટેરિફ અને જીએસટીમાં ઘટાડાની પણ ભારતીય અર્થતંત્ર પર કોઈ અસર નહીં. નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતનો ડીજીપી વૃદ્ધિ દર 8.2%. વર્ષ 2023 પછીના પહેલા ત્રિમાસિક પછી 6 વખત 8%થી વધુ વિકાસ દર સાથે ભારતે જાળવ્યું દુનિયામાં સૌથી ઝડપી વિકસિત અર્થતંત્રનું બિરુદ. ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટ્યૂટના એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારતનો ડંકો. 40 પોઈન્ટ સ્કોર સાથે પ્રથમ વખત ભારતને મળ્યું મેજર પાવર કેટેગરીમાં સ્થાન. અમેરિકા પ્રથમ, ચીન બીજા ક્રમે સાથે સુપર પાવર. તો મેજર પાવર કેટેગરીમાં માત્ર ભારતને મળ્યું સ્થાન. જાપાન, રશિયા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશો 40 પોઈન્ટના ઓછા સ્કોર સાથે મિડલ પાવરમાં. ભૂકંપ વૈજ્ઞાનિકોએ જાહેર કરેલા સિસ્મિક મેપમાં ભારતના 61% વિસ્તારો પર ભૂકંપનો ખતરો. ભારતની ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે 5 સેન્ટીમીટર ખસી રહી છે ઉત્તર તરફ. દિલ્હી, ઋષિકેશ, દહેરાદૂનમાં મોટા ભૂકંપની ભીતિ. મેપ મુજબ હિમાલય રેન્જ સૌથી વધુ જોખમી. નેશનલ ગાર્ડ પર થયેલા હુમલાથી ભડક્યા અમેરિકન પ્રમુખ ટ્રમ્પ. ત્રીજા વિશ્વના દેશોના લોકોના પ્રવેશ પર અમેરિકા મૂકશે કાયમી પ્રતિબંધ. બાઇડનના કાર્યકાળમાં આવેલા લાખો ગેરકાયદે વસાહતીઓને પાછા મોકલવાની અમેરિકાની નીતિ. વિદેશી નાગરિકોને નહીં અપાય કોઈ લાભ. વધુ એકવાર ઇમિગ્રન્ટ્સ પર ત્રાટક્યું ટ્રમ્પનું અમેરિકન પ્રશાસન. ગ્રીન કાર્ડની એન્ટ્રી માટે જતા લોકોની વિઝા નિયમના ભંગ બદલ અટકાયત. આઈસીઈના એજન્ટે અત્યાર સુધીમાં 12થી વધુ જીવનસાથીની કરી ધરપકડ. અમેરિકામાં ગેરકાયદે વસવાટ, ફેડરલ લોનો ભંગ કરનારને કરાશે ડિપોર્ટ. G20 સમિટમાં આફ્રિકાએ કરેલા બહિષ્કાર બાદ ગિન્નાયા ડોનાલ્ડ ટ્રમ્પ. ટ્રમ્પે દક્ષિણ આફ્રિકાને G20માંથી કર્યું બહાર. ટ્રમ્પે આફ્રિકાને મળતી સહાય અટકાવી. આફ્રિકામાં ચાલતા નરસંહાર અંગે પણ ટ્રમ્પે કર્યા આકરા પ્રહાર. હવે જો વાર્ષિક આવક કરતા ક્રેડિટ કાર્ડનો વપરાશ વધે તો ફસાશો તે નક્કી. રિવોર્ડ પોઈન્ટ મેળવવા પોતાના ક્રેડિટ કાર્ડથી અન્યના પેમેન્ટ કરતા લોકોને નોટિસ મોકલવાની ઇન્કમટેક્સે કરી શરૂઆત. આવકવેરા ખાતા તરફથી નોટિસ મળવા પર વ્યવહારની વિગતો અલગ દર્શાવી માહિતી ન છુપાવી તે સલાહભર્યું. રાજ્યમાંથી 4 ડિસેમ્બરે આટોપી લેવાશે સરની કામગીરી. 2,44,000 મતદારોના સરનામા ખોટા હોવાથી તેમના નામ યાદીમાંથી કરાશે રદ. 13 લાખથી વધુ મતદારોના મૃત્યુ છતાં પણ તેમના નામ યાદીમાંથી કમી ન થયા હોવાનું પણ કાર્યવાહી દરમિયાન ખુલાસો. જામનગરના હાપા યાર્ડમાં કપાસની 26,990 મણની થઈ આવક. 1,000થી 1,500 સુધીના બોલાયા ભાવ. જગ્યાના અભાવે મગફળીની આવક કરવામાં આવી હતી બંધ. સાઉથ સિનેમાથી દૂર રહેવાનું આખરે સુનિલ શેટ્ટીએ આપ્યું કારણ. બોલ્યા, સાઉથની ફિલ્મમાં બોલિવૂડ હીરોને આપવામાં આવે છે વિલનનો રોલ. આ વાત પસંદ ન હોવાથી સાઉથની ફિલ્મોની ઓફર કરું છું રિજેક્ટ.
3 શંકાસ્પદ આતંકવાદી નજરે પડ્યા જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં. બાતમીના આધારે સુરક્ષા દળે હાથ ધર્યું સર્ચ ઓપરેશન. 3 સંદિગ્ધ ચિલ્લા બલોઠા ગામમાંથી એક સ્થાનિક વ્યક્તિ પાસેથી ખાદ્ય સામગ્રી લઈને જંગલ તરફ ગયા હોવાની પ્રાથમિક માહિતી. જૈશ એ મોહમ્મદના આતંકી ઠેકાણાનો પર્દાફાશ. જમ્મુ કાશ્મીર પોલીસે સેના સાથે મળીને અવંતીપુરામાં હાથ ધર્યું વિશેષ ઓપરેશન. આતંકીઓને મદદ કરનાર એક શખ્સની ધરપકડ. 2 હેન્ડ ગ્રેનેડ, એક ડેટોનેટર સહિત અન્ય વિસ્ફોટક પદાર્થ કરાયો જપ્ત. બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હારને લઈને દિલ્હીમાં કોંગ્રેસનું મંથન. રાહુલ ગાંધીએ પ્રદેશ પ્રભારી અને અધ્યક્ષ પાસેથી લીધા ફીડબેક. સંગઠનમાં ફેરફારના મુદ્દે પણ કરી ચર્ચા. 14મી જાન્યુઆરીથી ઉત્તરાખંડમાં શરૂ થશે અર્ધકુંભ અને 30મી એપ્રિલે થશે સમાપ્ત. 4 શાહી સ્નાન સહિત 10 મુખ્ય સ્નાનની તારીખ કરાઈ જાહેર. 13 અખાડાએ દર્શાવી સંમતિ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં અખાડાના પ્રતિનિધિઓ સાથે યોજાઈ બેઠક. ઉત્તરાખંડમાં 120 દિવસ સુધી ચાલનારા અર્ધકુંભમાં તમામ સ્નાન પર્વ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને અખાડાઓની પરંપરાગત શોભાયાત્રાનું કરાશે આયોજન. 6મી માર્ચે મહાશિવરાત્રીના દિવસે પહેલું અમૃત સ્નાન અને 8મી માર્ચે સોમવતી અમાસના દિવસે બીજું અમૃત સ્નાન. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4મી અને 5મી ડિસેમ્બરે આવશે ભારતની યાત્રાએ. 23માં ભારતીય રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે પુતિન આવશે ભારત. પ્રધાનમંત્રી મોદી અને પુતિન વચ્ચે યોજાશે દ્વિપક્ષીય બેઠક. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. દાહોદની સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે બાળકોને ફાંફા. અમુક શાળાઓમાં ચોખા અને ઘઉંનો જથ્થો પૂરતા પ્રમાણમાં અને સમયસર ન મળતા સંચાલકો પરેશાન. અનાજનો પૂરતો જથ્થો નહીં ફાળવાતો હોવાથી મેન્યુ મુજબ બાળકોને ભોજન પીરસવામાં પડી રહી છે મુશ્કેલી. અમરેલીના વડિયામાં પુરવઠા વિભાગે એક જ દિવસમાં 2 સ્થળોએ પાડ્યા દરોડા. સદગુરુનગરમાં ફિરોઝ બાલાપરિયાના બંધ મકાનમાંથી ઝડપાયો સરકારી અનાજનો જથ્થો. સસ્તા અનાજના ઘઉં અને ચોખાનો જથ્થો જપ્ત કરી પુરવઠા વિભાગે મકાનને કર્યું સીલ. રાજકોટની સરકારી કુમાર છાત્રાલયમાં સુવિધાના અભાવનો વિદ્યાર્થીઓનો આરોપ. છાત્રાલયમાં આદિવાસી જાતિના માત્ર 7 વિદ્યાર્થી, અન્ય વિદ્યાર્થીને સાથે રાખતા હોવાનો આરોપ. ભોજન પણ અપૂરતું અને નબળી ગુણવત્તાનું હોવાની ફરિયાદ.